ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે તમને કેટલાક આણ્વીય દળ શોધવાનું કહ્યું હતું, તો આઈ હોપ કે તમે એને ગણ્યા હશે. ઓક્સિજન જે છે એ 32 આવશે, O2 આ 71, આ 28, આ 2 આવે. H2O2 એ 16 દુ 32 ને 2 34. કેલ્શિયમ કાર્બોનેટ 100, આ 106, આ 342 અને આ 56. આ રીતના જવાબ તમને મળ્યા હશે. હવે આપણે ફાઇનલી ચેપ્ટરનો જે લાસ્ટ ભાગ છે એના ઉપર જવાનું છે, અને એ લાસ્ટ ભાગ એટલે મોલ સંકલ્પના. તો જો સ્ટુડન્ટ મોલ કોને કહેવાય, તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને મોલ વડે દર્શાવવામાં આવે છે. મોલ વડે દર્શાવી શકાય દ્રવ્યનો જથ્થો. સ્ટુડન્ટ હવે જથ્થો જે છે એ દળમાં હોઈ શકે, કદમાં હોઈ શકે કે સંખ્યામાં હોઈ શકે, અને એને સામાન્ય રીતે આપણે દર્શાવવું હોય, આ ત્રણેયને નોર્મલી આપણે દર્શાવવું હોય તો મોલ વડે દર્શાવી શકાય. આ એક નવો એકમ ઉમેરવામાં આવ્યો. મોલનો અર્થ થાય ઢગલો અથવા થપ્પી, જે ઓસ્વાલ્ડે કહ્યું હતું. ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે એના માટે શબ્દ વાપર્યો હતો કે મોલ એટલે ઢગલો, ઢગલો એટલે જથ્થાબંધ. તો હકીકતમાં આ ત્રણેયમાંથી સૌથી સરળ રીત સંખ્યા છે. રાસાયણિક પ્રક્રિયામાં એને દર્શાવવા માટે સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે. તો ઢગલો બંધ ઘણી બધી સંખ્યામાં કોઈ વસ્તુ ભેગી થઈ હોય તો એને આપણે મોલ વડે દર્શાવી શકીએ. તો હવે તમે અહીંયા એક્ઝેક્ટ મોલનું અર્થઘટન સમજી લેજો. સ્ટુડન્ટ, એક મોલ ઘટક કણો, એક મોલ ઘટક કણો, ઘટક કણો તરીકે પરમાણુ, અણુ, આયન હોઈ શકે. તો હું તમને એમ કહું, એક મોલ પરમાણુ, એક મોલ અણુ, એક મોલ આયન, એનો અર્થઘટન આવું થશે કે એનો જથ્થો જે છે એ એના આણ્વીય દળ જેટલું દળ થાય. એ પદાર્થનું દળ કેટલું થાય? આણ્વીય દળ જેટલું, જેને આપણે ગ્રામ આણ્વીય દળ કહીએ છીએ. ગ્રામ આણ્વીય દળ અથવા ગ્રામ પરમાણ્વીય દળ. પરમાણુ હોય તો પરમાણ્વીય દળ, અણુ હોય તો આણ્વીય દળ. અને એમાં સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણોની સંખ્યા થશે. હવે આ જે આંકડો છે 6.022 ગુણ્યા 10⁻23 આંકડો, એને એવોગ્રેડો આંક કહેવાય. એવોગ્રેડો આંક, જેને Na વડે લખવામાં આવે છે. એટલે પહેલા તો તમે આ સંબંધને સારી રીતે તૈયાર કરી દેજો. એટલે આને એમ પણ લખાય, 1 મોલ બરાબર 1 એવોગ્રેડો આંક, અને 1 એવોગ્રેડો આંક એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો હવે સ્ટુડન્ટ, આપણે એના ઉદાહરણ ઉપર જઈએ તો એ વધારે સારી રીતે વાત સમજમાં આવે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ઓક્સિજન 18U ઓક્સિજન 16U ઓક્સિજન,
તો આ 16 U શું છે? એનું પરમાણવીય દળ છે અને પરમાણવીય દળને કયા એકમમાં બતાવ્યું છે? યુનિફાઈડ માસમાં. તો 16 U ઓક્સિજન પરમાણુ, એનો મતલબ આપણે એક જ ઓક્સિજન પરમાણુની વાત કરી રહ્યા છીએ, એક જ ઓક્સિજન પરમાણુની. પણ એની જગ્યાએ જો હું એમ લખી દઉં કે 16 ગ્રામ ઓક્સિજન, એકમ બદલી નાખ્યો, 16 ગ્રામ ઓક્સિજન, એટલે આને કહેવાશે ગ્રામ પરમાણવીય દળ. આ ખાલી પરમાણવીય દળ, આ ગ્રામ પરમાણવીય દળ. તો એનો મતલબ એમ થશે 1 મોલ ઓક્સિજન પરમાણુ, 1 મોલ ઓક્સિજન પરમાણુ. અને 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે એની સંખ્યા કેટલી લેવાની? 6.022 ગુણ્યા 1023 ઘાત ઓક્સિજન પરમાણુની આપણે વાત કરી રહ્યા છીએ. આટલા ઓક્સિજન પરમાણુનું દળ 16 ગ્રામ થાય. એવી રીતે જો અણુ માટે વાત કરું તો દાખલા તરીકે હું એમ લખું કે 18 U H2O પાણી, 18 U, તો એકમ U છે એટલે આ એનું આણ્વીય દળ કહેવાય. 16 ને 2 18, તો 18 U H2O યુનિફાઈડ માસ એકમ લખ્યો, એનો મતલબ એમ થાય કે એક પાણીનો અણુ, એની વાત આપણે કરી રહ્યા છીએ. અને જો એની જગ્યાએ એકમ બદલી દઉં, 18 ગ્રામ કરી દઉં, ગ્રામ, તો આ પછી હવે થઈ ગયું ગ્રામ આણ્વીય દળ. અને ગ્રામ આણ્વીય દળ એ 1 મોલ H2O ના અણુની વાત કરી રહ્યા છીએ. અને 1 મોલ એટલે એમાં સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 1023 ઘાત પાણીના અણુઓ હાજર હશે 18 ગ્રામ દળમાં. તો સ્ટુડન્ટ્સ, આણ્વીય દળ એક પરમાણુની, એક અણુની વાત કરે. યુનિફાઈડ એટલે એકમ, અને ગ્રામમાં હોય તો એ મોલની વાત થઈ રહી છે. એટલે મેં લખ્યું ને તમને કે અણુભાર જેટલું દળ, તો પાણીનો અણુભાર કેટલો? 18, તો 18 ગ્રામ જેટલું દળ એ 1 મોલ સૂચવે છે, 1 મોલ સૂચવે. અને એમાં પછી ઘટક કણો કેટલા થઈ જશે? એવોગ્રેડો આંક જેટલા થઈ જશે. હવે અણુભાર મોલ શોધવાનું સૂત્ર, તો મોલ બરાબર આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ, અથવા તો આપેલ દળ ભાગ્યા પરમાણવીય દળ. આ બે સૂત્રની મદદથી તમે મોલ શોધી શકો. અને મોલ મળી જાય તો તમે એમાં ઘટક કણોની સંખ્યા નક્કી કરી શકો. મોલ કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. 1 ડઝન એટલે કેટલા નંગ થાય? તો 12 પીસ, 12 પીસ. એવી રીતે 1 મોલ એટલે કેટલા પીસ? 6.022 ગુણ્યા 1023 ઘાત પીસ. એકદમ સિમ્પલ છે. હવે આ ગ્રામ આણ્વીય દળને મોલમાં તમે માપો છો એટલે એને મોલર દળ પણ કહેવાય. એને મોલર દળ પણ કહેવાશે. તો હવે પછી આપણે ગ્રામ આણ્વીય દળ, હવે પછી તમને એનો અણુભાર કે, તો અણુભાર જો તમે U એકમમાં લીધો હોય, U યુનિફાઈડ માસ, તો એ એક જ ઘટકની વાત કરી રહ્યા હશો. અને જો તમે અણુભાર ગ્રામમાં લીધો તો તમે 1 મોલની વાત કરી રહ્યા છો. અને 1 મોલ એટલે આટલી સંખ્યા. તો આટલું તમારે મોલ કન્સેપ્ટની અંદર યાદ રાખવાનું રહેશે કે મોલ કોને કહેવાય, મોલને કોની સાથે સંબંધ છે. અને આમાંથી આપણે દળ અને સંખ્યાનો સંબંધ અહીંયા સૂચવ્યો છે. એવોગ્રેડો આંક કોને કહેવાય, અને એને શોધવા માટેની રીત, યુનિફાઈડ માસ અને ગ્રામમાં આણ્વીય દળ વચ્ચેનો ભેદ શું છે, તફાવત શું છે, એ સમજી લીધું આપણે. અને મોલ શોધવાની મેથડ આપણે સમજી લીધી. તો હવે એના કેટલાક દાખલાઓ જે છે એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. દાખલાઓની પ્રેક્ટિસ કરતા હો તો તમને આટલી બાબતો યાદ હોવી જોઈએ. આ બધી બાબતો તમારા મગજમાં ફિટ હોવી જોઈએ.
चलो આપણે એકદમ સરળ ઉદાહરણ ટેક્સ્ટબુકની વાત કરીએ તો તમને કેટલીક કન્ડિશન અહીંયા લઈએ છીએ. પહેલું કીધું છે 52 ગ્રામ હિલિયમ. તો 52 ગ્રામ હિલિયમના મોલ શોધવા છે. તો હિલિયમનું પરમાણ્વીય દળ એ કેટલું છે? 4U, 4 યુનિફાઈડ માસ. એટલે મેં તમને કીધેલું મોલ બરાબર આપેલ દળ ભાગ્યા પરમાણ્વીય દળ. તો આપેલ દળ કેટલું છે? 4 ગ્રામ, સોરી આપેલું દળ છે 52 ગ્રામ હિલિયમ અને એને ભાગ્યા 4 એટલે એની 4 એકા 4, 4 તરી 12, 13 થશે. એનો એકમ લખવો હોય તો ગ્રામ પર મોલ તમે લખી શકો, અથવા તમને 13 મોલ હિલિયમ મળ્યો. 52 ગ્રામ હિલિયમમાં એના મોલ કેટલા રહેલા હશે? 13 મોલ. ચલો એમાં હિલિયમ પરમાણુની સંખ્યા કેટલી હશે? હિલિયમ પરમાણુની સંખ્યા, તો એના માટે તમારે યાદ રાખવાનું મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. તો મોલ કેટલા મળ્યા? 13. એવોગાડ્રો નંબર એટલે 6.022 ગુણ્યા 1023. તો અહીંથી તમે ગણતરી કરી શકો 13 છંક 18 અને 13 6 એકા 6 ને 1 7, 78 ગુણ્યા 1023 હિલિયમ પરમાણુ એ 52 ગ્રામ હિલિયમમાં આટલા હિલિયમ પરમાણુ ગોઠવાયેલા હોય છે, હાજર હોય છે. તો ઘટક કણોની સંખ્યા શોધવા મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર કરી દેવાનું. ચલો બીજી પરિસ્થિતિ તમને આપી છે કે 12.044 ગુણ્યા 1023 હિલિયમ પરમાણુ હોય તો એનું મોલ સંખ્યા ગણો. તો મોલ સંખ્યા આપણે ગણવી હોય તો મોલ બરાબર એવોગાડ્રો નંબર ભાગ્યા ઘટક કણોની સંખ્યા. સોરી આપણે ઊંધું લખી દીધું. મોલ બરાબર ઘટક કણોની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો નંબર. જો આ સંબંધ મેં તમને કીધો હતો, ઘટક કણોની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. મોલ શોધવા છે તો આને આ બાજુ લઈ દઉં તો આ ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે. તો ઘટક કણોની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો નંબર. ચલો ઘટક કણોની સંખ્યા કેટલી આપી છે? 12.044 ગુણ્યા 1023. એવોગાડ્રો નંબર કેટલો છે? 6.022 ગુણ્યા 1023. તો સ્ટુડન્ટ 23 કટ થઈ જાય. અહીંયા તમને ચોખ્ખું દેખાય છે કે 6 દુ 12, 2 દુ 4, 2 દુ 4, ભાગાકાર 2 આવશે એટલે 2 મોલ હિલિયમની વાત થઈ રહી છે. તો આટલા ઘટક કણોની સંખ્યા કેટલા મોલ ધરાવે? 2 મોલ હિલિયમ ધરાવે. હવે તમારે એનું દળ શોધવું છે. તો મોલ બરાબર આપેલ દળ ભાગ્યા પરમાણ્વીય દળ. હવે સ્ટુડન્ટ મોલ કેટલા આપ્યા છે? 2. દળ શોધવું છે. હિલિયમનું પરમાણુ ભાર કેટલો થાય? 4. તો આ બાજુ 2 ગુણાકારમાં જાય તો દળ કેટલું મળશે? 8 ગ્રામ. તો સ્ટુડન્ટ આ રીતે તમે ઘટક કણોની સંખ્યા ઉપરથી મોલ ઉપરથી દળ શોધી શકો.
દળ ઉપરથી મોલ ઉપરથી ઘટક કણોની સંખ્યા શોધી શકો. ખાલી તમારા મગજમાં આખો કન્સેપ્ટ જે છે એ બેસાડી રાખવાનો છે. ફાઇનલી તમને સૂત્રો આપી દઉં. મોલ બરાબર દળ ભાગ્યા પરમાણ્વીય દળ. મોલ બરાબર ઘટક કણોની સંખ્યા ભાગ્યા એવોગ્રેડો નંબર. તો આ બે સૂત્રની મદદથી તમે એકબીજામાં જઈ શકો, એકબીજામાં સંબંધ તારવી શકો. તો આ બે સૂત્રોને સારી રીતે તૈયાર કરી દેજો. હવે નેક્સ્ટ ક્લાસની અંદર એના બીજા દાખલાઓનો અભ્યાસ કરી આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરશું. અને તમે જે બાકીના એક્સરસાઇઝ સ્વાધ્યાય છે એ ઘરેથી જાતે પ્રેક્ટિસમાં લખજો. જે ના સમજાય પ્રશ્ન પણ કરજો, તો તમને એ મજા આવશે ગણતરી કરવાની અને આગળ અભ્યાસ કરવાની. રાઈટ. કેટલાક સંયોજનો જે છે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, NaCl, આ બધાના સામાન્ય નામ પણ તમે યાદ રાખજો. કેલ્શિયમ ઓક્સાઇડને ક્વિક લાઇમ એટલે કળી ચૂનો કહેવાય. આને લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર કહેવાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને સ્લેક લાઇમ એટલે ચૂનાનું નીતર્યું પાણી કહેવાય. આ વોશિંગ સોડા છે, સોડિયમ કાર્બોનેટ એટલે એને ધોવાનો સોડા કહેવાય. સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ સોડા છે એટલે ખાવાનો સોડા તરીકે ઓળખાય. અને NaCl એ સામાન્ય ક્ષાર છે, કોમન સોલ્ટ, મીઠું. તો આ નામ પણ યાદ રાખજો. એટલે ક્યાંક કોઈ જગ્યાએ ઉપયોગ કરવાનો થાય તો તમે એનાથી સાવ અજાણ્યા ના હો. બરાબર. તો સ્ટુડન્ટ્સ આટલી વાત આજે રાખીએ. હવે કાલે કેટલાક દાખલાઓનો અભ્યાસ કરશું અને તમારું આ ચેપ્ટર જે છે એ પૂર્ણ થશે. ઓકે, થેન્ક યુ સો મચ.